રાજકોટના રૈયા રોડ પર પત્નીની ઘાતકી હત્યા કરનાર પતિ ઝડપાયો છે. અલ્તાફ લાલાણી નામના શખ્સે શંકા રાખી પત્ની પર હથોડીના ઘા ઝીંક્યા હતા. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. જૂનાગઢના વંથલી ટોલનાકા પાસેથી આરોપીને ટેકનિકલ સર્વેલન્સથી દબોચી લેવાયો. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી આ હિચકારું કૃત્ય આચર્યાની કબૂલાત કરી છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ મારામારીના ગુના નોંધાયેલા છે. વધુ તપાસ ચાલુ છે. ગઈકાલ તારીખ 29/5/2026ના રોજ રાજકોટ સિટી યુનિવર્સિટી પોસ્ટ વિસ્તારમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ શિવાલિક એપાર્ટમેન્ટમાં એક મહિલાની હત્યાનો ગંભીર બનાવ બનેલ હતો અને આ હત્યામાં મૃતકના પતિ અલ્તાફભાઈ લાલાણી દ્વારા જ હથોડીના ઘા મારીને તેની હત્યા કરવાનો અને હકીકત સામે આવેલ હતી અને બનાવ સ્થળેથી જ આ આરોપી ફરાર થઈ ગયેલો હતો. માનનીય સીપી શ્રી બ્રિજેશકુમાર ઝા સર, એડિશનલ સીપી શ્રી ચૈતન્ય માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ માંગરવા સરે આ આરોપીઓને તરત પકડવાની સૂચના કરેલી હોય, જેના અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ આરોપીને જૂનાગઢના વંથલી ટોલનાકા પાસેથી પકડવામાં સફળતા મળેલ છે અને હાલ આ આરોપીને યુનિવર્સિટી પોસ્ટે સોંપી અને ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુ છે. આ આરોપી દ્વારા પ્રાથમિક તપાસમાં એવું જણાવવામાં આવેલ છે કે તેને એવી શંકા હતી કે તેની પત્નીનો કોઈ સાથે એવો સંબંધ છે અને તેમ બંનેના વારંવાર આ બાબતે ઘરકંકાસ અને ઝઘડા થતા હતા અને આ ઝઘડાના લીધે જ તેને આ કૃત્ય કરેલું આવવાનું અને કહેવામાં આવે છે પ્રાથમિક ને આ આરોપીનો છે આરોપી અગાઉ રાજકોટ સિટીના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એવા ટોટલ 2 ગુના દાખલ છે મારા માટે.